કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં જયપ્રકાશ નારાયણ સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું હતું. પુસ્તકાલયમાં ફ્રી વાઈફાઈ સહિતની તમામ આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. આ તકે સંબોધન કરતા તેમણે જીવનમાં વાંચનના મહત્વ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે યુવાનોએ પુસ્તકાલય સાથે જોડાવવું જરૂરી છે. તેમણે કહ્યું કે કંઈ પણ બોલતા પહેલા વિચારવું જરૂરી છે અને આ વિચાર શક્તિ વિકસાવવા માટે અભ્યાસ અને વાંચનની ટેવ જરૂરી છે. અમિત શાહે તેમના સંબોધનમાં જયપ્રકાશ નારાયણના પ્રેરક જીવન प्रसंगों પણ ઉલ્લેખ કર્યો. बड़े विचारक ने कहा है कि देश का भविष्य कैसा है इसका आकलन करना है तो देश की कृषि कितनी समृद्ध है इससे नहीं हो सकता. देश के बाजारों में कितनी भीड़ है इससे नहीं हो सकता. देश में कितने उद्योग लगे हैं इससे भी नहीं हो सकता. देश की लाइब्रेरी में कितनी भीड़ है और युवा है या नहीं है इस पर से हो सकता.